માની રહી આજની ખોજા કબ્રસ્તાન એટલે કે પીર મોહમ્મદ શાહ ટ્રસ્ટ B232ની એક મિટિંગ રાખવામાં આવી હતી। આ મિટિંગનું આયોજન અલ્ફાઝભાઈ લાખાણીએ કરેલું હતું, જે હાલની અંદર ગુજરાત રાજ્ય વકફ બોર્ડે જે નિમણૂક કરી હતી અને તેની સામે અમે અપીલ કરેલી છે 7/2026 અને 8/2026થી, જેમાં અમે વાંધો દર્શાવ્યો છે કે ભાઈ આ ટ્રસ્ટી જે છે એ ગેરકાયદેસર નિમણૂક થઈ છે। અને બીજું કે ભાઈ આ કબ્રસ્તાનની અંદર સન 1995થી 2024 સુધી જે વ્યક્તિઓએ ગેરકાયદેસર વહીવટ કર્યો છે કે જેના નામ જ પીટીઆરમાં નહોતા ને જે ટ્રસ્ટી જ નહોતા, એવા વ્યક્તિઓએ 28 દુકાનનું બાંધકામ કરી અને દુકાન ગેરકાયદેસર ભાડે આપી દીધેલી છે। તે મારો વાંધો છે આજની આ મિટિંગમાં, એ માટે મેં વાંધો દર્શાવ્યો છે। બીજું કે પીટીઆરમાં જ્યારે નામ ન હોય તો બેંકની અંદર પણ સહી ન કરી શકે, એટલે બેંકની અંદર એને સહીઓ કરી છે। ત્રીજું કે એને ઓડિટ રિપોર્ટમાં પણ સહી કરેલી છે, તો ઓડિટ રિપોર્ટમાં સહી ફક્ત ટ્રસ્ટીઓ જ કરી શકે, બિન ટ્રસ્ટીઓ કોઈ દી કરી શકે નહીં। એટલે આ માટે મેં મહુવા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 8/1/2025 અને 26ના રોજ એક અરજી આપેલી છે કે ભાઈ એની પર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની, કે જેની તપાસ આજની તારીખ સુધી શરૂ છે। એ 8 વ્યક્તિઓ જે છે એના નીચે મુજબના આ નામો છે કે જેને ખોટા ફેરફાર રિપોર્ટ ભરી અને ચેરિટી કમિશનરની અંદર 1998ની અંદર રજૂ કરેલું। ખરેખર આવા ફેરફાર રિપોર્ટ, બોગસ ફેરફાર રિપોર્ટ રજૂ ક્યાં કરવાના હોય છે? ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં। એનું કારણ છે કે 1995ની અંદર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તબદીલ થઈ ગયેલું હતું, જ્યારે 1995ની અંદર આવા કોઈ પણ બી કેરેટની જે કાંઈ પણ સંસ્થાઓ જે છે એને આના ફેરફાર રિપોર્ટ ત્યાં રજૂ કરવાના હોય છે। તો એક અલ્તાફ અલી અબ્બાસ અલી બદામી, સાદિક અલી રજા હુસૈન રાજાણી, મોહસિન અલી યાકુબ અલી મર્ચન્ટ, શબ્બીર અલી રમઝાન અલી બર્માવાળા, દોસ્ત મહમદભાઈ ફિદા હુસેનભાઈ, પછી બરકત અલી રમઝાન અલી મુખી, નિઝાર અલી રજબ અલી રત્નાણી, અલીભાઈ અબ્દુલભાઈ મોફ, આવા 8 વ્યક્તિઓના નામ ભરી અને આ ચેરિટી કમિશનની અંદર એક ફેરફાર રિપોર્ટ કરેલો છે। ખરેખર અમારી જે પીટીઆર છે B232ની પીટીઆર, એમાં ટ્રસ્ટીની જોગવાઈ ફક્ત 4ની છે, 2 ઇસ્માઇલી આગાખાની જમાતમાંથી અને 2 ખોજા શિયા ઇસ્નાશરી જમાતમાંથી। આમ 4 ટ્રસ્ટીઓ વહીવટ કરી શકે, બાકીની જરૂર પડે ટ્રસ્ટીઓને તો લઈ શકે, પણ આ તો 1995થી લઈ અને 2025 સુધીનું જે ગેરવહીવટ 28 દુકાનો ગેરકાયદેસર દુકાનો ભાડા અને એના સગા સંબંધીઓને જે દુકાન આપી દીધી છે તેની માટેનો મારો વાંધો છે આજની આ મિટિંગની અંદર। એટલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડને મારી ખાસ નમ્ર ગુજારિશ છે કે અંદર કબરો, એડવાન્સ કબરો ખોદી અને વેચી નાખેલી છે, જે મેં મારી ફરિયાદીમાં આપેલું છે। આગળ પણ ગેરકાયદેસર કબરો ખોટી ગળાવેલી છે, એ પણ ગેરકાયદેસર છે। અત્યારે હાલની અંદર અગાઉ મેં કોઈ પણ ઠરાવની અંદર આજના પહેલા ઠરાવ મેં મારી વાંધા સાથે સહી કરેલી છે, આજે તારીખ 8/4/2026ના રોજ। તો આપના મીડિયાના મારફત દ્વારા, આપનું શું નામ ભાઈ? ફૈઝાનભાઈ। તો આપના મીડિયા દ્વારા મારું આજનું જે મારું પ્રવચન જે મેં કર્યું છે, અને મેં આજે B232 પીર મોહમ્મદ શાહ ટ્રસ્ટની અંદર જે પણ ગેરનીતિ થઈ છે એને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ એની પર કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરે, નકર અમારે નામદાર કોર્ટ અને ટ્રિબ્યુનલ કોર્ટના સહારો લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની થશે। આપીશું યોજવામાં આવેલ હતી, જેની અંદરમાં તમામ 4 ટ્રસ્ટીઓ હાજર રહેલ હતા, જેમાં વાંધા અરજી આવેલ છે અને જે વાંધો સજ્જાદભાઈ હૈદર અલી રાજાણીએ જે દર્શાવેલ છે એ મુજબનો કોઈ એજન્ડા અહીંયા ચર્ચવાના એજન્ડા જે મૂકવામાં આવેલા હતા એમાંનો કોઈ એજન્ડા આ પ્રકારનો કોઈ એજન્ડા હતો નહીં। એટલે આ અરજી જે છે એ અત્યારે આ ઠરાવ બુકની સાથે ઠરાવ જે વકફ બોર્ડને રજૂ કરવામાં આવશે એ ઠરાવની સાથે સામે કરીને મોકલી આપવામાં આવશે, બરાબર છે? એથી વિશેષ કોઈ નથી। હવે આ મિટિંગ જે છે એમને વાંધો છે, એટલે એ અહીંથી જઈ રહ્યા છે, અમે લોકો જે મિટિંગ છે એ પૂરી કરી રહ્યા છીએ। આજની મિટિંગની અંદર અલ્ફાઝભાઈ કીધું કે એજન્ડામાં કોઈ વસ્તુ નથી, તો એજન્ડામાં આની અંદર ગેરકાયદેસર દુકાન છે અને ગેરકાયદેસર જ્યારે બાંધકામ કર્યું હોય તો આવા ભાડા ભરાવી શકાય નહીં, કે જ્યારે દુકાન જ ગેરકાયદેસરનું બાંધકામ કરેલું છે અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડે
એના માહિતી અમે 2005ની જે માંગી છે એની અંદર જવાબ આપેલો છે. તો દુકાન કાયદેસર છે કે નથી એ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને ટ્યુબ્યુલર કોર્ટ નક્કી કરશે. ત્યાં સુધી આવા કોઈ પણ ભાડા ન ઉઘરાવે અને કોઈ જો ભાડા ઉઘરાવશે તો એના અમે પણ નોટિસ કરીશું ટ્રસ્ટી તરીકે.